નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા શ્રીનોર તાલુકામાં માલપુર ગામે બસ સ્ટેન્ડથી નવીનગરી તરફ જવાના વિસ્તારમાં પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે। ત્યારે આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોએ ઢોર-ઢાઢર રસ્તા ઉપર બાંધીને જવા આવવા માટે બાઇક ચાલકો અને ગ્રામજનોને જવા માટે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ ચોમાસાની સિઝન હોય, વરસાદી પાણી ભરાવાથી મચ્છરનો બહુ ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે। રોડ પર લીલા કલરની લીલ પણ બાજી ગઈ છે। આ લીલમાં કોઈ સિનિયર સિટીઝન કે કોઈ અન્ય માણસ પડે તો તેની જવાબદારી કોણ લેશે? ઢોર-ઢાખર બાંધવાથી રોડ ઉપર મળમૂત્રથી બહુ જ દુર્ગંધ મારતી હોય। આ ગંદકી સ્વૈચ્છિક રીતે સાફ સફાઈ કરવામાં આવે અને આરોગ્ય ખાતા દ્વારા મચ્છરો માટે પાવડરનો છંટકાવ કરવામાં આવે, જેથી કરીને રોગચાળો ફાટી ન નીકળે તેનું ધ્યાન રાખવું એ આરોગ્ય ખાતાને અનિવાર્ય છે। મચ્છરના ઉપદ્રવથી ઝાડા ઉલટીના કેટલાક કેસો થતા હોય છે અને આ ગંદકીના અભાવે કોલેરા ફાટી નીકળવાની પણ સંભાવના છે। આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે ગ્રામજનોની માંગણી છે। પંચાયત દ્વારા બનેલ રોડની આજુબાજુ ઢોર-ઢાખર બાંધવામાં આવે છે, તેને લઈને બહુ ગંદકી અને દુર્ગંધ મારે છે। આ રોડ પર નીકળતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। માલપુર સરપંચને વારંવાર જાણ કરવા છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી। માલપુર સરપંચ દ્વારા આનું ધ્યાન દોરવામાં આવે તે યોગ્ય છે। તો આવો જાણીએ કે મોરમભાઈ સિંધી શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર શ્રીનોર સાધલીથી।